31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા અમરેલીના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજી લોકોને તમાકુ નિષેધ દિવસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। તમાકુથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ આપી હતી તેમજ ડોક્ટર ડબ્બાવાલાએ તમાકુથી થતા કેન્સર વિશે માહિતી આપી હતી। કર્મચારીઓને અવેરનેસ મળી રહે તે માટે ઘર ઘર સુધી વ્યસન મુક્તિ માટે જાણકારી આપવામાં જણાવ્યું હતું। 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે ના અનુસંધાનમાં અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો દિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજે બાઇક રેલીનું આયોજન કરેલ છે, જે જિલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે। ત્યારબાદ જે અમરેલી શહેરના વેપારીઓ જે છે એમની સાથે એક મિટિંગ કરી તેમનામાં પણ નો ટોબેકો અંગેની જાગૃતિ માટેનું એક વર્કશોપનું પણ આયોજન કરેલ છે। એ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ PHC CHC ખાતે ટોબેકોથી થતા નુકસાનની જાગૃતિ માટેના કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે। અમરેલી જિલ્લામાં CDHO તરીકે ડૉક્ટર RM જોશી અત્યારે ફરજ બજાવું છું। આજે 31મી મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે એ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ। તમાકુને કારણે કેન્સર અને એ સિવાયના જે અન્ય રોગો લોકોમાં ખૂબ પ્રમાણમાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જે વધી રહ્યા છે, એ જે મૃત્યુનું કારણ અથવા બીમારીનું કારણ છે, એ વિશે લોકોમાં જાગૃતિ આવે। તમાકુનો કોઈ પણ પ્રકારે, એ તમાકુ હોય, માવો હોય, ગુટખા હોય, ખૈની હોય, કે એનો કોઈપણ રીતે ઉપયોગ ના કરે લોકો, એમાં જનજાગૃતિ લોકોમાં આવે અને લોકો પોતે જ તમાકુ ક્વિટ કરે, એ માટે પ્રચાર પ્રસાર અને લોકોમાં જે આ ભાવના કેળવવી જોઈએ, પોતે જ સમજવા જોઈએ। એટલે એના પ્રયત્નના ભાગરૂપે આરોગ્ય વિભાગ આજે અહીંયા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। NGO સાથે અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે મળી અને એક સેમિનાર કરીએ છીએ, અત્યારે એક વર્કશોપ થઈ રહ્યો છે। તદુપરાંત અમારા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરમાં આરોગ્યના કર્મચારીઓ છે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશ ફેલાય એ માટે આજના દિવસે એક ખાસ ઝુંબેશના ભાગરૂપે લોકોમાં જાગૃતતા આવે, લોકો સમજે કે આપણે તમાકુ આરોગ્ય માટે નુકસાનકારક છે, આપણી આવતી પેઢીને આમાંથી બચાવવું છે, તો એના માટે આપણે અત્યારથી આપણે અને આપણા બાળકોમાં આ સંસ્કારોનું સિંચન કરવું પડશે। એ માટે પ્રયત્નશીલ થાય એ માટે અમે આજે એક ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ અને લોકોની આમાં ભાગીદારી અમે ઈચ્છીએ છીએ, નહીંતર અમે સક્સેસ નહીં થઈ શકીએ। એક સિસ્ટમ લોકો જો સપોર્ટ કરે તો જ સક્સેસ થાય। થેન્ક યુ।